મિત્રો આજે હું જ્યારે જ્યારે ડેડિયાપાડા નર્મદા અને આદિવાસીની ધરતી ઉપર આવું છું ત્યારે મને ભારતના એ મૂળ આદિવાસીઓ નજરે પડે છે જેણે આ ધરતીને બચાવી છે સાહેબ। જળ જંગલ જમલને તમે બચાવી છે સાહેબ। આજે મને ગર્વ થાય છે કે એક આદિવાસીનો દીકરો જેલમાં છે, એને બચાવવા માટે, એના સમર્થન માટે આ 1.5 લાખ સિગ્નેચર પેલા ઝાટકે તમે કરી છે। ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ઐતિહાસિક જનસમર્થન નર્મદા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર રજૂ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લામાં વિશાળ જનરેલી યોજાઈ હતી। જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો સ્વયંસ્ફૂર્ત રીતે રેલીમાં જોડાયા હતા અને લોકશાહી મૂલ્યોના સમર્થનમાં પોતાના અવાજને ઉઠાવ્યો હતો। આંદોલન દરમિયાન અંદાજિત 1,54,260 જેટલા હસ્તાક્ષરો એકત્રિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ હસ્તાક્ષર અભિયાન સાથેનું આવેદનપત્ર માનનીય રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા સેવા સદન નર્મદા ખાતે કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું। રેલી દરમિયાન લોકો દ્વારા લોકશાહી, ન્યાય અને જન અધિકારના સમર્થનમાં વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને મોટી સંખ્યામાં લોકોની હાજરીએ આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો। આ જનસમર્થન એ દર્શાવે છે કે લોકશાહીમાં જનતાનો અવાજ સર્વોપરી છે। રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને યોગ્ય અને ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે લોકોમાં આશા અને અપેક્ષા જોવા મળી હતી। રિપોર્ટર મેહુલ પટેલ, ભરૂચ। ડે ટુ ડે ચલાવડાવી જે પણ પોલિટિકલ એજન્ડા હોય એટલે અમે પછી નક્કી કર્યું કે ભાઈ અદાલત તો અમે જેમાં આખું લખેલું છે પ્રાવધાન જી, અને આ એમના સમર્થન 1,54,000 સાઇન કેમ્પેન કરાવી છે, જેથી કરીને એવું ન લાગે આમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે, એમાં 70,000 કેસ એવા છે કે જે માત્ર 10 વર્ષના છે અને ચેતરભાઈને હમણાં તાજા કેસમાં જેલમાં સજા થઈ ગઈ। એટલે આ બધા મામલાઓ છે। આપશ્રીને અમારી વિનંતી છે કે આ બધાની લાગણી છે કે જે પણ જનનાયક પોતે પોતાના સમાજના મુદ્દા ઉઠાવતો હોય એમાં સરકાર વિરુદ્ધ પણ હોઈ શકે, જરૂર નથી કે સરકારની પક્ષમાં છે, સ્વાભાવિક છે, પહોંચાડી આપશે એવી અમારી નમ્ર આદેશ। થેન્ક યુ।